આમોદ નગરપાલિકામાં કોંગ્રેસના નવા બોર્ડની શરૂઆત સાથે જ સફાઈ અભિયાનનો પ્રારંભ। આમોદ નગરપાલિકામાં કોંગ્રેસનું નવું બોર્ડ શાસનમાં આવતા જ શહેરના વિકાસ અને સ્વચ્છતા તરફ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું છે। નવા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજિદ રાણા તથા કારોબારી ચેરમેન ઉમેશ પંડ્યા સાથે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો દ્વારા આજરોજ રાત્રિથી જ નગરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। નગરના 4 રસ્તા વિસ્તારથી તિલક મેદાન તરફના વિસ્તારોમાં સફાઈ કામદારો સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાતે ઉપસ્થિત રહી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરતા નગરજનોમાં નવી આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઘણા લાંબા સમયથી પડેલા કચરાના ઢગલા દૂર કરવાની કામગીરી શરૂ થતાં લોકોમાં સંતોષની લાગણી ફેલાઈ હતી। નગરજનોમાં એવી ચર્ચા પણ જોર પકડી રહી હતી કે નવા બોર્ડ દ્વારા શરૂ કરાયેલા સફાઈ અભિયાન માત્ર શરૂઆત પૂરતું નહીં રહે પરંતુ સતત અને નિયમિત રીતે ચાલુ રહેશે કે કેમ તે હવે જોવાનું રહેશે। લોકોનો મત હતો કે શહેરની સફાઈ અને મૂળભૂત સુવિધાઓ અંગે જો સતત ધ્યાન આપવામાં આવશે તો નગરની છબીમાં ચોક્કસ સુધારો જોવા મળશે। કોંગ્રેસના નવા બોર્ડ દ્વારા પ્રથમ દિવસથી જ કામગીરી શરૂ કરાતા રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં પણ આ પહેલ ચર્ચાનો વિષય બની છે। શહેરના વિકાસ, સ્વચ્છતા અને જનસુવિધાઓને પ્રાથમિકતા આપવાની વાતો વચ્ચે હવે નગરજનોની નજર આગામી કામગીરી ઉપર ટકેલી છે।